करता પોલીસની કાર્યવાહી ધારાસભ્ય સહિત 50 જેટલા લોકોની અટક કરવામાં આવી। પાલનપુરથી ગાંધીનગર સુધીની પદયાત્રા કરતા હતા। પાલનપુરના કાણોદર નજીકથી યાત્રા અટકાવવામાં આવી। આદિવાસી સમાજ દ્વારા પાલનપુરથી ગાંધીનગર સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। પાટણ, મહેસાણા અને ગાંધીનગર એમ 4 જિલ્લાઓમાંથી આ યાત્રા પસાર થવાની હતી। ધારાસભ્ય કાંતિ ખરાડીએ પદયાત્રાની કોઈ મંજૂરી લીધી ન હતી। જેથી વધુ માહિતી મેળવીએ બનાસકાંઠાથી સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે। કિશોર, આ પદયાત્રાને લઈને શું વધુ અપડેટ? ચોક્કસથી ગઈકાલે બપોરે 12 કલાકે પાલનપુરથી આદિવાસી સમાજના યુવાનો સાથે દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી દ્વારા પાલનપુરથી લઈને ગાંધીનગર સુધી એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને માંગ કરવામાં આવી હતી કે આદિવાસી સમાજના લોકોને છેલ્લા 2 વર્ષથી જાતિના દાખલાઓ આપવામાં આવતા નથી। જાતિના દાખલાઓ ના આપવામાં આવતા યાત્રા નીકાળવામાં આવી હતી। તે યાત્રા કાણોદર નજીક જ ગઈકાલે અટકાવી દેવામાં આવી હતી અને તે બાદ જે છે જે મોડી રાત્રે પોલીસ દ્વારા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી તેમજ જે આગેવાનો હતા યાત્રાની અંદર જોડાયેલા હતા તેમને અટકાયત કરવામાં આવી હતી અને અટકાયત કરીને તાલુકા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને તે બાદ મોડી રાત્રે છોડી દેવામાં આવ્યા હતા અને હવે ફરી એકવાર પોલીસ અને મામલતદારની પરમિશન લઈને આ યાત્રાને જે છે તે શરૂ કરવામાં આવશે અને ટૂંક જ સમયમાં બપોર બાદ પરમિશન મળતાની સાથે જ આ યાત્રા ફરી શરૂ થશે અને ગાંધીનગર સુધી કૂચ કરશે। પંકજ। જી કિશોર, આભાર માહિતી આપવા માટે। સોના ચાંદીના ભાવમાં સતત ઉછાળા બાદ હવે મોટો ઘટાડો નોંધાયો છે। 1 કિલો ચાંદીનો ભાવ 2,37,500 થયો છે। ચાંદીનો ભાવ ગતરોજ 2.5 લાખને પાર હતો। 10 ગ્રામ સોનાનો ભાવ 1,38,000 થયો છે। સોનું અને ચાંદી બંનેમાં ઘટાડો જોવા મળ્યો છે। 1 કિલો ચાંદીનો ભાવ 2,37,500 જોવા મળ્યો છે। ચાંદીનો ભાવ ગઈકાલે 2.5 લાખને પાર હતો તો 10 ગ્રામ સોનાનો ભાવ 1,38,000 થયો છે। સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે। જો કે રોકાણકારો જે છે એ પોતાની સ્ટ્રેટેજી બનાવી રહ્યા છે રોકાણને લઈને, પણ સામાન્ય વર્ગ માટે સોનું ચાંદી ખરીદવું મુશ્કેલ છે। વધુ માહિતી મેળવીએ ફોનલાઈન પર સંવાદદાતા દીપિકા કુમાર મારી સાથે જોડાયા છે। દીપિકા, સોના ચાંદીના ભાવમાં જે રીતે સતત ઉછાળો હતો ને હવે એક લેવલ સુધી આવ્યા પછી ઘટાડો જોવા મળી રહ્યો છે, જવીરીઓ તેને કઈ રીતે જોઈ રહ્યા છે? ગ્રાહકોની માંગ વધશે ખરી? નિષ્ણાતોના મતે તો એવું જ કહેવું છે કે સોના ચાંદીના ભાવ જે છે તે હજુ પણ વધી શકે તેવું લાગી રહ્યું છે, પરંતુ હાલની પરિસ્થિતિને જોતા ખાસ કરીને સોનામાં ભાવ ઘટાડો હાલ જોવા મળી રહ્યો છે। ચાંદીમાં પણ ઉત્તરોત્તર ભાવ છે તે ઘટી રહ્યા છે। જો કે આગ જતી તેજી બાદ આ જે ઘટાડો છે તે ક્યાંક ને ક્યાંક પ્રોફિટ બુકિંગને કારણે થયેલો હોય તેવું ખાસ કરીને નિષ્ણાતોનું માનવું છે અને હજુ પણ જે સોના ચાંદીના ભાવ છે 2026માં વધી શકે તેવી એક કહી શકાય કે જે એડવાઇસ આપી છે, સલાહ આપી છે, નિષ્ણાતો પણ પોતે કહી રહ્યા છે કે સોનું ચાંદી જે છે એ લગભગ આસપાસ 3 લાખની આસપાસ ચાંદી પહોંચી શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે। એટલે સોનું ચાંદી ખરીદવું એ હિતાવહ છે તેવું નિષ્ણાતોનું માનવું છે। જી દીપિકા, આભાર માહિતી આપવા માટે।